સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું બીજું. 3 પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે 1876ના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશકાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ સ્વામી જય 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 જય. આજે આપણને બહુ જ આનંદ થાય છે. શ્રીજી મહારાજ પણ આજે છપૈયાથી ઘરેથી નીકળ્યા એ દિવસ તિથિ પણ આજની જ છે. પોતે વન વિચરણ જ્યારે નીકળ્યા એ દિવસ પણ તિથિ બધું આજનું છે. એટલે એમને જે સંકલ્પ કરેલો કે મારે આ બધી દુનિયાની અંદર વિચરણ કરીને લોકોનું કલ્યાણ કરવું છે, એ ફરતા 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 લોજમાં આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા અને ત્યાર પછી આ સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર આપ્યો અને ફનેનીની અંદર રામાનંદ સ્વામી ધામમાં ગયા. એના 13માને દિવસે 14માને દિવસે એમને આ સ્વામિનારાયણ મંત્ર બધા હરિભક્તો આવ્યા હતા એમનો શોક ટાળવા માટે કે ભગવાન મોટા પુરુષ જતા નથી, રામાનંદ સ્વામી પ્રગટ જ છે અને તમારે કોઈ શોક કરવો નહીં, એમણે આપેલા નિયમ, ધર્મ, આજ્ઞા ઉપાસના પાડજો એમ કરીને કહ્યું. આજથી બધા સ્વામિનારાયણનું ભજન કરજો. એટલે એ પ્રમાણે કરીને ત્યાર પછી આ બધું વિચરણ કરી અને સંપ્રદાયની અંદર સંતો કર્યા, ભક્તો કર્યા, મંદિરો કર્યા, ઉત્સવ કર્યા, સમયા કર્યા, યજ્ઞો કર્યા, આ બધું કરીને સત્સંગનો વિસ્તાર કર્યો. પણ એ જે મૂળ સંકલ્પ લઈને આવ્યા હતા કે પોતાનું ધામ અક્ષર
મુક્તોને બધા લઈને આવ્યા તો એ વાત સમજવી અને બીજાને વાત કરવી એ આદેશ મહારાજનો હતો. તો એ આદેશ ગુણાત્યાન સ્વામીએ ઝીલો. એમને પણ એ જ વાત કરી કે મહારાજનું સ્વરૂપ સર્વોપરી સમજાયું. પછી ભગતજી મહારાજે ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે જે મહારાજ સાથે લાવ્યા છે એમનું સ્વરૂપ બરોબર ઓળખાયું. અક્ષરને પુરુષોત્તમ થયું ને એ જ વાત શાસ્ત્રી મહારાજે દ્રઢ કરી. સંપ્રદાયના ગ્રંથોમાંથી મોટા માણસોથી આચાર્યો બધાથી કંઈ અક્ષરે પૃથ્વી પર સાથે આવ્યું છે એ ગુણાતીતાન સ્વામી મહારાજે એમનું ઓળખાણ કરાયું હતું અને બધા સંતોએ પણ ઓળખાણ કરાયું. એટલે એ શાસ્ત્રી મહારાજે દ્રઢતા કરી અને એનો સંકલ્પ કર્યો કે મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે બધા દેવ અવતારો આવ્યા એના ભક્ત સહિત ભગવાનની મૂર્તિઓ સ્થાપન છે અને એનું ભજન થાય છે. તો મહારાજ પણ આવ્યા છે અને ધામ લાયા છે તો આપણે પણ અક્ષરને પુરુષોત્તમ મૂર્તિઓ પધરાવી અને મંદિરો કરી અને સાચો સિદ્ધાંત છે અને એ તત્વજ્ઞાન છે બધાને સમજે અને જીવનું કલ્યાણ થાય. એટલે એમને આ પછી બોચાસણમાં પહેલું મંદિર કર્યું અને પછી સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢપુરની અંદર એ પ્રમાણે કર્યું. અમદાવાદમાં મોટી જગ્યા લીધી હતી. એટલે આ મંદિરો કરીને સ્વામીએ પોતે બધાને આ વાત સમજાવી, દરેક સમજ્યા. અને શાસ્ત્રી જોગી મહારાજે પછી એ વસ્તુનો વિસ્તાર કર્યો અને એમને તો કહ્યું કે બધા આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે, દેશ પ્રદેશની અંદર કરાવવો છે. એમના સંકલ્પ બહુ જ મોટા હતા અને એ સંકલ્પ લઈને પછી અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન છે આજે દરિયા પાર બધા દેશોની અંદર બધે પ્રવર્તન થયું છે જાણીએ છીએ. તો આ પ્રમાણેનો એમના સંકલ્પ હતા. અને જોગી મહારાજે બાળ મંડળ, યોગ મંડળ, સત્સંગ આ બધા સત્સંગો થયા. એમાં બહુ આપણો પ્રચાર થયો. અત્યારે દેશભર મંદિરો ચાલે છે. એવું દિવ્ય કામ બધું સત્સંગનું એમને કર્યું છે. એમના પોતે એ પ્રમાણે સંકલ્પને બળે કરીને પછી જે સ્વામીનો સંકલ્પ અહીંયા હતો કે દિલ્હીની અંદર આપણે ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી બે અને ગુણાત્યાન અક્ષર અને શાસ્ત્રી મહારાજની મૂર્તિ બે એ પણ એમનો સંકલ્પ. એ ભગવાનની ઈચ્છાથી અહીંયા આગળ જોગી બાબાનો સંકલ્પ હતો. અને ત્યાર પછી સ્વામી તો ધામમાં પધાર્યા પણ એમનો સંકલ્પ 30 વર્ષ સુધી કાગળોનો પત્ર 30-40 વર્ષ સુધી એમનો કાગળ લખે કે મંદિર કરવું છે ને સાહેબને મળજો ને પેલા ગઢિયા સાહેબને આપણે ત્રિવેદી સાહેબ બેને કાગળ લખ્યા જ કરે. પેલા લાય સ્વામી ફૂલાર આટલા જાડા મોકલે, સાહેબને પધરાવજો એ થશે. પણ હવે એમાં તે કંઈ બેઠું નહીં. પણ એમને હતું મંદિર જમના કિનારે કરવું છે સંકલ્પ હતો. ત્યાર પછી ઈશ્વર સ્વામીને ભેગા હતા લેતા એટલે પછી દિલ્હીમાં આપણે કરવું છે. એટલે આવતા જમીનો જોતા કરતા બધે જોઈ પણ કંઈ મંડ પહેર નહીં. પછી 5 એકર જમીન આ કોઠા ઉપર જ આપણે મળી. એ એનડીએ આપીને એનડી જે દિલ્હી ડેવલપમેન્ટ આપી આપણને 5 લાખ ભર્યા ખરા. 5 લાખ ભર્યા બધું થયું અને થોડા ટાઈમ પછી કહે છે કે આ તમને જમીન આપવામાં આવતી નથી, તમારા પૈસા લેવા પાછા પૈસા આવ્યા આપણને લો. અને એ પ્રમાણે પછી આપણે તો જરા થઈ કે હવે શું થશે. પણ ભગવાનની એમની ઈચ્છા હતી કે આ નાની જગ્યા નહીં પણ મોટી લેવાની હતી. એટલે પછી પ્રયત્ન કરતા ઈશ્વર સ્વામી બધા આવ્યા હતા ગયા હતા. અને પછી આ ભાઈ આપણા ધર્મવત્સલ કચ્છી સ્વામી મજબૂત પાક્કા એવા જબરદસ્ત હતા. એટલે પછી એમને મૂકવામાં આવ્યા અને વઢવાના ભાઈ મંદિર કરી આવ્યું. એટલે ત્યાં પહેલાં તો નીતિનભાઈ ત્યાં ઉતરતા હતા ગઢિયા દાદા ખાચરનો દરબાર કહીને તો બધા જ આમ સંતો આવે ને ઉતરે ને રહે ને. ભાઈ બરાબર 2 વર્ષ તો ત્યાં જ ચાલ્યું. પછી આ જગ્યા એમને કરી આપી એટલે ત્યાં ગયા. ત્યાં ચાલ્યું બરાબર. તે પછી આ જમીનો ગોતતા છેવટે નોઈડા તરફ ગયા ને આ બાજુ ગુડ ગામ બધા કેટલાય ગામ ફર્યા અને ચારે બાજુ. પણ આપણને મન ઠરે એવી જમીન મળી નહીં. સ્વામીનો સંકલ્પ નહીં એટલે કંઈ વાંધો બાજે નહીં. કોઈમ્બતુર સુધી કુટુંબ મિનારા સુધી ગયા. આમ બાજુ ચારે બાજુ ગયા. પણ પછી ભગવાનની ઈચ્છા છે અને આ જમીન જોઈ અને એમાં બધાનું મન ઠરી ગયું. અને એનડીડી સાહેબ તે ઘડે હતા અને થઈને બધી આ વાત આપણે મૂકી. એટલે આ જગ્યા આપણને મળે. તે ઘડે આપણે તો એટલી બધી જગ્યાની કંઈ એ નહોતું. કદાચ 25-30 એકર લેવી છે. એ મૂક્યું ને એ પૈસા એ પાસ થઈ ગયું ને એના પૈસા ભર્યા બધું થયું. અને ભગવાનની દયાથી આપણને શાંતિ થાય એવી જમીન મળી. પછી પ્લાન મૂક્યા. એટલે પ્લાનની અંદર પણ ધીરે ધીરે વિચાર વધતા ગયા. પહેલું તો આપણે બહુ જરા સામાન્ય રીતે થાય એવું કરતું હતું અને સોમપુરાએ પ્લાન બંધ કર્યા. પણ અમારા શ્રીજી છે એ હજુ અમારે છેવટ થશે ને ત્યાં સુધી પ્લાનમાં એને કંઈક નવું આવશે. કારણ કે કંઈક નવું આવે. એટલું બધું નાનો છે પણ એની બુદ્ધિ જબરદસ્ત છે. અને બરાબર રીતે બધું પ્લાનને કોમ્પ્યુટર બીજા ત્રીજા કરીને બધી જગ્યા ધીરે ધીરે આ મોટું સ્વરૂપ થયું. પણ એટલું સરસ થઈ ગયું બધું પ્લાન આખામાં. બધા કંટ્રાટી સારા મળ્યા અને કામે મળ્યા. અને અમારા એન્જિનિયરે સારા અશ્વિનભાઈને હર્ષદ અને બીજા બધા સંતો ભક્તો બધા યોગેશ્વરને
યોગેશ્વર શું કે યોગેશ ને પેલો એ બે જણા પછી છેલ્લા આત્મકીર્તિ બહુ સારું કામ કર્યું છે પથ્થર સાથે. એટલે કે અમે બધા સંતોનું છે જ. પાછું આપણે વિચાર આવ્યો કે ભાઈ એક ફિલ્મ સારી બનાવીએ અને એ પછી દુનિયા આખાની અંદર આ ફિલ્મ જોઈએ લોકો તો સ્વામિનારાયણનું નામ ગાતું થાય, એ વિચાર આવ્યો. એનું પણ પ્લાન થયું. એના પેલા જે કામ કરનારા સાહેબો હતા એ બે સારા મળ્યા, બહુ જાણીતા ખીચ અને બે જણા એવા સુંદર હતા. એને ફિલ્મ બધી તૈયાર કરી. પણ એમાં બહુ મોટો ભોગ આ સંતોનો હરિભક્તોનો, કારણ કે બધા માણસ બહુ જોઈએ, માલ સામાન ઉપાડવાનું, લઈ જવાનું, જંગલોમાં હિમાલયમાં બધે ફેરવવું. પણ એમની અંદર અમારા કલ્પેશ અને વિપુલ બે સારા છે, અને મોનું આપણે ગઢિયા, એ બે શું ભણ્યા છે શું બધા? હા, એન્જિનિયર. પણ એ આ કોમ્પ્યુટરની ને કોમ્પ્યુટરની અંદર એ બધા સારું ભણ્યા છે. અત્યારે બહાર જાય તો 50 લાખ જેવા એમને પગારો મળે એવું જ બધા ભણેલા છે અને બધી છે. પણ બધા સમર્પણ થઈ ગયા છે. મંદિર થયું ત્યાર પહેલાં એટલે પહેલું શું સારું થયું. આપણે જે પેલી એ કરી છે ને બોટ, એ બોટમાં વિપુલ જયો છે. અને આ એમ પેલા ફિલ્મની અંદર કલ્પેશ અને મોનું ને એ બધા હતા. એટલે બહુ સરસ રીતનું બધું કામ થઈ ગયું છે દરેક. અને પછી વધારે તો આપણે કામ તો કરીએ બધું લાંબું તો અમુક, પણ નાના વગરના ના થયા. એ ના હોય તો થાય નહીં. પણ એમાં તમારામાં પ્રવેશ થયો. હરિભક્તો નાના મોટા બધા એવો કે કંઈ આપણે દિલ્હીમાં સ્વામીનો સંકલ્પ જોગી બાપાનો છે તો સેવામાં બધાના એટલા બધા સમર્પણ થઈ ગયા. દરેકે પોતાની શક્તિ અનુસાર ખૂબ સારી સેવાઓ કરી છે, ખૂબ સમર્પણ છે. કેટલા દેહે કરીને કર્યું છે, કેટલા મને કરીને કર્યું છે, પૈસાથી પણ પોતાના ગજા ઉપરાંત સેવાઓ કરી છે. અને બહુ જ ઉદાર દિલથી અને પ્રેમથી ને ઉત્સાહથી, કાકા મને નહીં પણ ઉત્સાહથી જ અમારે કરવી છે. તો એ પણ આવી સેવા થઈ ને આ કામ બધું સારામાં સારું થઈ ગયું છે. તો આવું કામ જે થયું છે એ મહારાજ સ્વામીની ઈચ્છાથી, પ્રતાપે, શાસ્ત્રી મહારાજના જોગી મહારાજનો સંકલ્પ અને આ બધું એમને લઈને થયું છે. અને સૌનો પ્રયત્ન, સત્સંગીઓને સંતોનો બધો પ્રયત્ન અને બધું આયોજન, તો એને લઈને આવું સુંદર સ્થાન બની ગયું છે. આપણે આ પ્રમાણે મુહૂર્ત તો આ વખતે જ હતું, પણ પછી જરા થોડું કામને બધું પહોંચી ન વરાય એટલે મુહૂર્ત પછી બહાર પછી આસો મહિનામાં કાઢ્યું. દસરાનું છે ને ના, આપણે લાભ પંચમે આપણું મુહૂર્ત રાખ્યું છે. લાભમ લાભવા, તમને લાભા, મંદિરને લાભા, કામ કરનારને લાભા, બધાને લાભ ને લાભ, એવું જ મુહૂર્ત આવ્યું છે કે જેને કંઈ જે રીતે દહે મને કને કરી છે બધાને ભગવાન લાભ કરશે એવું મુહૂર્ત છે. ઓપનિંગ થશે, હજારો લાખો માણસો આવશે, દર્શન થશે અને નિર્વિઘ્ન, કોઈ પણ વિઘ્ન સિવાય ઓપનિંગ સારું થાય, લાખો માણસો લાભ લે અને લાખો માણસોને આવીને આવી પ્રેરણા મળે અને અહીંયા આવે એ બધાનું ભગવાન એમના દર્શન કરે, બોલે કે આ મંદિર બહુ સારું છે એટલું ગુણ લેશે તો એનું થશે. જે મહારાજ કહ્યું આ સંત બહુ સારા ખરા કલ્યાણના કરનારા, એમ આ મંદિરના છે અક્ષરધામ એ બહુ સારું છે, એટલો ગુણ લેશે, એના દર્શન કરશે, એની વાત કરશે તો એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. આ બધાને આપણને એટલી બધી છે કે મહારાજ સ્વામીને પ્રતાપે શાસ્ત્રીમાં જોગે મળવા આવી સુંદર આપણને સેવાનો તક મળી. ભાગ્યશાળી છે. બીજાને ભાગ્યશાળી માનો એ જ ભૂલ છે. આપણે જ ભાગ્યશાળી છે કે જેવી આ સેવા મળી છે, આવા દર્શન થયા છે, આપણું કાર્ય થયું છે. તો મહારાજ દરેકને તને મને ધને સર્વ પ્રકારે આર્થિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે અને શારીરિક રીતે બધી રીતે ભગવાન સર્વને સુખી રાખે એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનનું અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ સમજાતું નથી. તે કોઈને 2 આના ને કોઈને 4 આના ને કોઈને 8 આના, પણ જેવું છે તેવું જણાતું નથી ને સાંખ્ય તો મુદ્દલ નથી ને સાંખ્ય વિના કસર ટળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 4 વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે. ને સુખ તો 3 વાતમાં જ છે ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર
ને કરનાર એવા તો કોઈક જ હોય, બાકી એની તો પુષ્ટિ જ થશે. કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે, માટે તેને ખોટું કરાવનાર નહીં જ મળે. પણ એને ખોટું કરવું તેમાં નિત્ય એમ વિચાર કરવો જે એ પણ એક દિવસ મૂકવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને મહારાજ મળ્યા તે આપણે અક્ષરરૂપ માનવું, પણ દેહ હું નહીં ને વિષય પરાભવ કરે એ તો દેહનો રાજ છે, તો પણ અક્ષર માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહુવાના હરિભક્તે પૂછ્યું જે પૂરો સત્સંગ થયો કેમ સમજવો? ત્યારે સ્વામી કહે અક્ષરરૂપ થવાય ત્યારે પૂરો સત્સંગ થયો સમજવો. વળી ફરી પૂછ્યું જે અક્ષરરૂપ થયું કેમ જણાય? ત્યારે સ્વામી કહે ગૃહસ્થને 11 નિયમ ને ત્યાગીને 3 ગ્રંથ એટલું પાળે તે અક્ષરરૂપ થયા જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્વગુણમાં એમ વિચાર કરવો જે આ સાધુથી જ મારો મોક્ષ થાય તેમ છે, માટે ગમે તેટલું દુઃખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ 4 પ્રકારથી છે. તેમાં પ્રથમ પ્રકાર એ છે જે પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્ય વિચારનું જ્ઞાન. એ 3 જ્ઞાનનો સત્સંગ તો બાકીના 3 પ્રકારથી ઉત્તમ છે. ને બીજો પ્રકાર એ છે જે ધ્યાન તથા પતિવ્રતાપણું, ને ત્રીજો આજ્ઞા પાળવી તે, ને ચોથો આશરો જે સાધુ સાથે જોડાવું. આ છેલ્લા 3 પ્રકાર પ્રથમ પ્રકારના 3 જ્ઞાન તેથી ઉતરતા છે. પછી નથુ પટેલે પૂછ્યું જે ઉપાસના કેમ સમજવી? ત્યારે સ્વામીએ કહ્યું જે ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર ને સાધુ એ 3થી સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઈચ્છશોમાં, ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણીએ પરદેશમાં જઈને કરોડ સોનાના રાળ ભેળા કર્યા ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઉતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બુડ્યું. ત્યારે વાણીઓ કહે ઓહો થયું ને માથે. પણ પછી કહે જન્મ્યા ત્યારે ક્યાં હતા? તેમજ એક ફકીરને રસ્તામાં ચાલતા દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે જે કાંઈ નહીં, મુજકુ રસ્તા પાયા જ નહોતા, એમ વિચારીને આનંદમાં રહેવું. વળી કાકાભાઈના વચનામૃતમાં પણ કહ્યું છે જે ઘરમાં 10 માણસ હોઈએ ને તે સર્વે મરવાના હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે? માટે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મન પણ નવરું રહેતું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર વરસાદ બહુ ભારે થયો. તે હરણિયા આકડા થઈને દોડ્યા, તે બાંટવામાં પેસી ગયા. હવે એ ત્યાંથી નીકળનારા છે. એમ જીવ માત્ર બાંટવાના હરણિયા જેવા છે, તે વિષયમાં ભરાઈ ગયા છે.